આ બધા જે લોકો તમે કહો 30 ગામમાં પ્રદૂષણનો આટલા મોટો પ્રશ્ન છે, આ જે વીજ લાઈન જે નાખવામાં આવી છે એ એટલા મોટા પ્રમાણમાં જોખમી છે કે આ દરિયો પ્રદૂષિત થઈ ગયો છે. દરિયામાં વારંવાર સેમ્પલ લેવામાં આવે છે એના પાણીમાં. હમણાં દેવરામભાઈ દરિયાની અંદર ઉતરીને જે બધા વિડીયો ઉતાર્યા હતા, આખા ભારતના ઘણા બધા મીડિયામાં એ વિડીયો ગયા છે. તો આ સીધી જવાબદારી બને છે સ્થાનિક જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, અને એ લડવું પડે, એની સામે લોકોએ લડવું પડે. એમાં કોઈ બીવાની જરૂર નથી. જો નહીં લડવો તો આ જ રાજનેતાઓ અહીંયા આ બધું જ ચલાવવા દેશે. કારણ કે આપણે જાણીએ છીએ કે રાતોરાત મિલકતો વધે છે આ નેતાઓની. કેટલી બધી મિલકતો ચૂંટાયા પછી વધે છે, રાતોરાત એની સંપત્તિમાં વધારો થાય છે. કેમ વધારો થાય છે? એ કોઈ મોટા બિઝનેસમેન તો નતા જયારે ચૂંટાયા હતા ત્યારે. તો આટલી બધી પ્રોપર્ટી ક્યાંથી આવે છે? તમામ પ્રકારના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય અને સંસદ સભ્યો બધા આના માટે જવાબદાર છે. બધા પોતે પણ ચૂંટાયા પછી લોકોને ભૂલી જાય છે. તો લડવું તો પડે, એમાં તો કોઈ સવાલ નથી. તો આ જે 30 ગામના લોકો ક્યારે ભેગા થઈને એની સામે અવાજ ઉઠાવ્યો છે ખરો? નથી ઉઠાવ્યો. ના, નથી ઉઠાવ્યો. ઘણા ટાઈમથી લગભગ છે ને લોકો બિચારા કોઈ અવાજ પીડિત હોય એ લોકો અમારી પાસે ઘણી વાર આવે, અમે એની સાથે જઈએ, અરજીઓ કરતા હોય છે, પણ કોઈ જવાબ મળતો નહીં. તમે જેમ કીધું ને કે સંપત્તિ વધારો, કદાચ આ કંપનીઓને પ્રોટેક્શન આપવામાં સંપત્તિ વધતી હોય તો આપણે ખબર નથી.